સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવેલા આવાસમાં ભાડે રહેતા લોકોનો તમામ ઝોનમાંથી રિપોર્ટ રજૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ આદેશ આપ્યો હતો। સુરત શહેરમાં પીએમ આવાસ અને મુખ્યમંત્રી આવાસ અંતર્ગત હજારો લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે। ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ આવાસ આપવામાં આવ્યા છે, પરંતુ ગેરકાયદેસર રીતે આવાસના માલિકો દ્વારા અન્યને ભાડેથી આપી દેવાયની ફરિયાદો પણ સામે આવી રહી છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે વિસ્તારમાં આ યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેની યાદી બનાવી સૂચના આપવામાં આવી હતી। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે, પરંતુ કેટલાક લોકોને જરૂરિયાત ન હોવા છતાં પણ આવાસ મેળવી લીધા છે અને આવાસ મેળવી ભાડેથી આપી દેતા હોય છે। આ બાબતે સ્થાયી સમિતિના ચેરમેનને ફરિયાદ મળી હતી, જેથી તમામ ઝોનમાં ગેરકાયદેસર આવાસોને ભાડે આપતા લોકોને શોધી કાઢવા માટે સૂચના આપી છે અને આવા આવાસની યાદી બનાવી તેમની સામે પગલાં લેવા તૈયારી કરવામાં આવતા જ આવાસ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। અગાઉ જુલાઈ મહિનામાં એક મારા દ્વારા નોંધ બહાર પાડવામાં આવી હતી, કેમ કે મને જહાંગીરપુરા સુમન વંદન આવાસમાં લગભગ 70 જેટલા મકાનો ભાડોત રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા। 1 મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો, પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી। તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આજે નોંધ પાઠવી છે। કેટલા આવાસ છે આખા શહેરમાં? પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે। ઘણા આવાસો એવા છે જે 7 વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે, પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય તે કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં। આપને ફરિયાદમાં કેટલા આવે? મારી ફરિયાદમાં પહેલા 70 જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું હતું। સર, કઈ રીતે હવે કાર્યવાહી કરશો? તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું, કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી।